હવે જૂનાગઢથી આ તસવીર આવી રહી છે। ઘોડાદર ગામમાં લોકો પાણી વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। લોકોનો આરોપ છે કે ચારે બાજુ રસ્તા બંધ હોવાથી મૃતકને સારવાર નહોતી મળી શકી। મૃતકને શ્વાસની બીમારી હતી અને ચારે બાજુ પાણી હોવાથી હોસ્પિટલે લઈ જઈ શકાયા ન હતા અને તેમનું મૃત્યુ થયું। લોકો કમરસમાં પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા। ઓઝત નદીના પાણી સમગ્ર પંથકમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વરસાદની સિઝનમાં આ પંથકમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે ગામ લોકોની માંગ છે કે પાણીનો નિકાલ થાય અને આ સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે। દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમારા સમગ્ર ઘેડમાં અંદાજે 100 ગામમાં ફરી એકવાર પાણીના પૂર ફરી વળ્યા છે। અમારી ઘેડની પરિસ્થિતિ એવી છે કે જીવતા તો બરાબર છે, તો માણસનું મૃત્યુ થાય ને તો પણ તમે એક વિડીયોમાં જોઈ શકો છો કે પાણીનો યોગ્ય નિકાલ કરે અને કાયમી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય ને એ માટે વહેલી તકે કામ કરે। તો ગામમાં અહીંયા પૂરના પાણી ફરી વળ્યા છે। જૂનાગઢના ઘોડાદર ગામથી આ તસવીર આવી રહી છે અને સ્મશાન યાત્રા કમરસમાં પાણી વચ્ચે જ કાઢવામાં આવી હતી। તો વરસાદે ભલે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા નથી। અમે અલગ અલગ તસવીરો જે આવી રહી છે તે આપને બતાવીએ। આ ત્રણેય તસવીરોમાં જોઈ શકાય છે કે અંતિમ યાત્રા નીકાળવી પણ કેટલી મુશ્કેલ છે। દાહોદ, જૂનાગઢ આ બંને તસવીરોમાં પહેલી બે તસવીરમાં તમે જોઈ શકો છો કે પાણી વચ્ચે અંતિમ યાત્રા નીકાળવી પડી રહી છે અને પાણી અહીંયા એટલા બધા ભરાયેલા છે કે લોકો અહીંયા ક્રિયાકર્મ પણ કરી શકે એવી સ્થિતિ નથી। અને ત્રીજી તસવીરમાં અંતિમ યાત્રામાં એક આખલાએ હુમલો કરી દીધો। બનાસકાંઠાથી આ તસવીર આવી રહી છે અને તેમાં પણ આખલાએ હુમલો કરતા 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા। તો બનાસકાંઠાના કાંકરેજના સિહોરીમાં સ્મશાન યાત્રામાં આખલાએ 5 લોકોને અડફેટે લીધા। સ્મશાન યાત્રા જતી વખતે આખલા બાખડતા 5 લોકોને અડફેટે લેતા 3 વ્યક્તિને ઈજા પહોંચી, જેમાં 2 વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। હવે આ એક ઘટના નહીં, જિલ્લામાં આવી અનેકવાર હુમલાની ઘટના બનતી હોવાનું લોકો કહી રહ્યા છે। અરવલ્લીમાં તીડ જેવી દેખાતી જીવાત અંગે ખુલાસો થયો છે। અરવલ્લી ખેતીવાડી અધિકારીએ મોટું નિવેદન આપ્યું છે। પ્રાથમિક દ્રષ્ટિએ તીતી ઘોડા જેવી જીવાત છે। તપાસ માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને બોલાવાયા। વૈજ્ઞાનિકો આ જીવાતની ઓળખ કરશે। જિલ્લા કક્ષાએથી ટીમ તપાસ બાદ નિદાન શોધવા પ્રયાસ કરશે। જિલ્લાના રેલાડા વિસ્તારના 25થી વધુ ગામોમાં આ જીવાત જોવા મળી હોવાનો ખેડૂતોનો દાવો છે। કન્ફર્મ કર્યું નથી કે આમ તો તીતી ઘોડા જેવું જ દેખાય છે, છતાં પણ આપણે વૈજ્ઞાનિકોની ટીમ દાંતીવાડા યુનિવર્સિટીમાંથી બોલાવી અને આને કન્ફર્મ કરી અને આનું સચોટ નિદાન કઈ રીતે કરી શકીએ એ બાબતે લાસ્ટ સ્કેલ ઉપર પ્રયત્નો કરીએ। હાલ અમારું જિલ્લા કક્ષાએથી ટીમ જે તે વિસ્તારની અંદર ફરી એક વધુ ચકાસણી માટે નીકળે જ છે અને વધુ કન્ફર્મ થઈ જાય પછી આ બાબતે કંઈક કહી શકાય। જળ પ્રલય બાદ હવે લંપી વાયરસનો પગ પેસારો થયો। સુરતના કામરેજમાં ગૌવંશમાં જોવા મળ્યા છે લક્ષણો। કામરેજ ગ્રામ પંચાયત દ્વારા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરાયો। હાલ ગૌવંશને સારવાર માટે નજીકની પાંજરાપોળ ખાતે લઈ જવાઈ છે। ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે। ખેડૂતોને પારાવાર નુકસાન થયું। સાથે ભારે વરસાદને કારણે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું। ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિમંત્રીને ખેડૂતોને સહાય આપવાની માંગણી કરી છે। શેરડીના 3 લાખ એકર પાકમાંથી મોટાભાગમાં પાકને વ્યાપક નુકસાન થયું છે। જિલ્લાના ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર જોવા મળ્યો। ત્યારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો સર્વે કરવાની અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવાની માંગ ઉઠી છે। આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, એમને પણ આવરી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ। છોટાઉદેપુરમાં વીજળીથી કફોડી હાલતનો એક વિડીયો વાયરલ થયો। સ્થાનિકો ટ્રાન્સફોર્મર ઉપાડીને લઈ જતા જોવા મળ્યા। રસ્તાના અભાવે ગામમાં કોતરના પાણી ભરાયા। ટ્રાન્સફોર્મર પહોંચાડવાની જવાબદારી પીજીવીસીએલની હોય છે, પરંતુ અહીંયા
સ્થાનિક લોકો જ ઉપાડીને લઈ જતા જોવા મળ્યા હતા। તસવીરોમાં જોઈ શકાય છે વીજળી ન મળવાના કારણે કેવી કફોડી હાલતમાં સ્થાનિક લોકો મુકાયા। સ્થાનિકો ટ્રાન્સફોર્મર ઉપાડીને લઈ જતા જોવા મળ્યા। રસ્તાના અભાવે ગામમાં કોતરના પાણી ભરાઈ ગયા। ટ્રાન્સફોર્મર પહોંચાડવાની જવાબદારી પીજીવીસીએલની હોય છે, પરંતુ પીજીવીસીએલે આવું કોઈ કામ કર્યું જ નહીં, એટલે સ્થાનિકોએ જાતે જ આ કામ કરવું પડ્યું અને ટ્રાન્સફોર્મર લઈ જતા નજરે પડ્યા। તો વીજળીથી આ વિસ્તારના ઘણા એવા એરિયા છે જ્યાં હાલ અંધારપટ છે અને હજુ વીજળી મળી શકી નથી અને તેના કારણે વરસાદમાં ખૂબ જ તકલીફનો સામનો કરી રહ્યા છે। 150 જેટલા પરિવારો એવા છે કે જ્યાં અંધારપટ છવાયેલું છે, ત્યારે ટ્રાન્સફોર્મર પહોંચાડવાની જવાબદારી તો પીજીવીસીએલની હોય છે, પરંતુ અહીંયા અધિકારીઓ તો ફરકતા જ નથી હોતા। કેબિનમાંથી કે ઓફિસમાંથી તો બહાર આવે તો કંઈ ખબર પડે। વધુ માહિતી સાથે છોટાઉદેપુરથી સંવાદદાતા સૈજાબ ખત્રી જોડાયા છે। સૈજાબ, આ જે 150 પરિવારોમાં અંધારપટની જે સમસ્યા છે, કેટલા સમયથી છે, કયા ગામના આ લોકો છે? જી પંકજ, ખાસ કરીને નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર હોય અને જે કવાંટ તાલુકાના જે ડુંગરાળ વિસ્તાર છે કે તેની અંદર કેટલાક સમયથી જે વાતાવરણની અંદર જે વરસાદી વાતાવરણ હતું તેના કારણે ટ્રાન્સફોર્મર ઉડી ગયા હતા। તેના કારણે અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ અંધારામાં જે જીવન છે તેઓનું પોતાનું જીવન ગુજારી રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રાન્સફોર્મર ત્યાં આગળ કોઈ અધિકારી પહોંચતા ના, તેના કારણે ગ્રામજનોએ આખરે નિર્ણય કર્યો પોતાનું ખેતી કામ છોડીને તેઓના ખભે ભાર ઉચકીને બાંધીને તેઓએ ત્યાં કમ્પ્લીટ મૂકીને આપ્યું છે, પરંતુ ત્યાર પછી પણ અધિકારીઓ ત્યાં પહોંચતા નથી અને આદિવાસી વિસ્તારની અંદર આજે રહેતા જે લોકો છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આમ તો આ પરિસ્થિતિ આજની નથી, વર્ષોથી છે। ગામના લોકો અવારનવાર રજૂઆતો કરે છે, પરંતુ અધિકારીઓ જે છે તે પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળે અને આવા જે વિસ્તારો છે તે તેમાં પહોંચે અને આજે આદિવાસી વિસ્તારના લોકોને જે મુશ્કેલી પડે છે તે નિહાળે તે ખૂબ જરૂરી બન્યું છે। આમ તો ગામના લોકો હાલ આક્રોશની અંદર છે, અધિકારીઓ પહોંચે, ટ્રાન્સફોર્મર જે લગાડનાર છે જે પહોંચે, લાઇટ મળે તેવી વિસ્તારના લોકો માંગ ઉઠાવી રહ્યા છે। જી પંકજ, જી સૈજાબ, આભાર માહિતી આપવા માટે। રાજ્યમાં પડેલા વરસાદ બાદ મોરબીના માળિયાના રસ્તાઓ પર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા રસ્તા ઉપર ખાડા પડી ગયા છે। આ તસવીરો જુઓ, કચ્છથી મોરબી તરફના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। આ રસ્તાઓનું ધોવાણ થવાના કારણે વાહન ચાલકોને પણ અવર જવરમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક દિવસથી રાજ્યમાં પડેલા વરસાદે અનેક જગ્યાએ તબાહી સર્જી છે અને હવે વરસાદે વિરામ લેતા એ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હું સીધા એ દ્રશ્ય આપને બતાવીશ કે આ દ્રશ્ય જે છે તે કચ્છથી મોરબી તરફ જતા એ રસ્તાનું છે અને આ રસ્તા જે છે તેના પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને તેના કારણે અનેક જગ્યા જે છે તે રસ્તાઓ તૂટી ગયા છે। ડિવાઈડર જે છે તે પણ ક્યાંક ને ક્યાંક તૂટી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોટા મોટા ખાડા જે છે તે ડિવાઈડર હોય કે રસ્તાઓ પર તમામ જગ્યાએ પડી ગયા છે અને હાલ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે છે આ રસ્તાઓ પર થીગડા મારવાનું કામ તો શરૂ કર્યું છે, પરંતુ મુશ્કેલી હજુ એવી ને એવી છે, કારણ કે આ હાઈવે છે અને હાઈવે પર ચાલતા વાહનો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે આ ફરી એકવાર નવો રોડ ક્યારે તૈયાર થશે તે જોવું રહ્યું। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા। હવામાન વિભાગની આગાહી છે, ચક્રવાત નલિયાથી 360 કિલોમીટર આગળ વધ્યું છે। ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય। આજે વરસાદનું જોર ઘટ્યું છે અને વરસાદને લઈને આજના દિવસ અંતે કોઈ એલર્ટ નથી। આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે। 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે। આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। આજે છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે। ગઈકાલે બનેલા ચક્રવાતની ખૂબ ઓછા બનતા હોય છે। આજ દિન સુધી આવી સિસ્ટમ માત્ર 3 વખત બની છે। આ પહેલા 1944માં ઝારખંડ નજીક, 1976માં ઓડિશા નજીક અને 1986માં દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી।